થેલા ઉપાડીને. કોને જદી ઉપાડતા પપ્પા મમ્મી? એને હેને આપણી કઈ પડી જ નથી. એને હેને એનું જ કરવું હે. આપણા બેયની કોઈ જાતની ઉપાધિ જ નથી. એને એમ હોય કે આપુડા બે રખડતા આઈલા આવે. કોને જદી ઉપાડતા? અને આ રિક્ષા વાળા સમજતા જ નથી. શેરીના ખૂણે આપણને બેન ઉતારીને વયા ગયા. ઉપાડ્યો નથી ઉપાડતા. એક કામ કર, તું ઘરે મને પહોંચવા દે. આજે નહીં વારો નો કાઢ નાખું તો તું મને કે હાલ હવે આઈલા જાય. બીજું શું હોય? હાલ હવે એવો લાગે મમ્મી. તાર ચુંગળી ઓઢવી હે? ના હાલ ને. ઉભો રે ખમ. હાલે હાલ હાલ હા જલ્દી. પપ્પા છેલ્લા ઉપાડી ખભા દુખી. આ માગારીઓ ને 6 મારી. એ બંધ કર દે તો તું ટીવી. શું 6 મારી 6 ગઈ તમારી ઘરે? કા અમારા વારે ઊભા થઈ ગયા તડકાના હાલીને આવ્યા તો. બેર દી આમ કરીને ઊભા થઈ ગયા તો મારા હાટો નતા ગયા ભાઈની ઘરે કે મામાની ઘરે. ફોન કરે ઉપાડતા કરતી. કા હું મારું કામ ન હોય? એના વેચવાળાના ફોન આવે તો એક રિંગે ઉપાડી લે. આયા 4 ફોન લઈને બેહે. ઓલા ભાઈનો મૂકે તો ઓલા ભાઈનો આવે. ઓલા ભાઈ ઈ લોકોના ઉપાડે કે આપડા ઉપાડે કે તું મને કહે. એ આમાં અમે નક્કી કરેલી હોય ઓવરું. આ ઓવર ભલે નક્કી કરે બીજાની તો પત્તર ખાંડોમાં. મોર દુખાવો શું છે ઈ કયો ને તમને. અમે આવી રીતના રોડ ઉપર ઓલા રિક્ષાવાળા ભાઈ ઉતારી દીધા અમને. તો અમે ત્યાંથી બે માં દીકરો પગ ઢહેરતા હાલીને આવ્યા. બાબા બબે થેલા ઉપાડીને. એટલે ને મારા હાટુ ગયા તા તાર ભાઈની ઘરે વેકેશન કરવા. હે તારા ભાઈને હાથ એકનો હરખ હતો તો એ તેડવા આવ્યો ગાડી લઈને. વેકેશન પૂરું થઈ ગયું, પાણીનો નંબર લીધો તો કા મૂકવાનો આવ્યો. અરે તારો ભાઈ ઘર દુડીના પેટનો છે. ઘર દુડીના પેટનો તારો મામો. તમે ઈ જ છો. હા. સમજી ગયા? અહીંયા ઘર ખાલી થાતું તો ને તો કે જાવ ગેટ સુધી ટાટા કરવા આવ્યા. હે અત્યારે ઘર જ પતી ગઈ એટલે તેડવાય નો આવ્યા. એ રોકાણા ને 15 દી. હા જલસા કર્યા જલસા ઘરે. ગામને બોલાવ્યા છે. ઓલા ભાઈને ને ઓલા ભાઈને બધા બેઠા હતા ટીવી ચાલુ કરીને ફૂલ ગીત વગાડતા. ફૂલ આખું ઘર સંડાસ બાથરૂમ બધુંય ચેક કરું. કાઈ ખરાબ અસર એટલે બધુંય ધોવરાવી. આયા ગયા જ નથી અમે. હો તો ક્યાં ગયા તા? સોસાલયમાં વઈ ગયા તા. ઓલા ના પાડી તાર બાપીને મગજ ત્રણના પેટનો. અને પલંગની ચાદરોની બધુંય હરખું છે ને? ને હુતા જ નથી. અને કબાટના કપડાની બધુંય ઈ રે બધા એમણો જ છે. લુગડા ઈડા જ નથી. અને મેલા લુગડા કે ઉડાડ્યા નથી ને ઘરમાં? અરે ધોવારી બાઈ આવતી અહીંયા ઘરે. ઈ કઈ બાઈને વરી નવી બાઈંધી હતી તમે? બાંધી નતી એની મારે છૂટી જ આવતી. અરે કોણ આવતી હતી? તો હું હતી ત્યારે જ કોઈ બાઈ આવતી નથી. તમે 15 દિન મને કોને બોલાવી? અરે યાર તમે સમજતા નથી. તમે વેકેશન કરવા ગયા. હા આ મારે ખાવું ક્યાં? મારા કપડા કોણ ધોઈ દીએ? હંજવારી પોતા કોણ કરી દીએ? મેં કીધું મારી કિશોરી ગઈ છે બાવતર તો 15 દી પૂરતી બાઈ રાખી લઉં. એટલે કચરા પોતા કર્યા. બિચારી રાંધીને અમે બે ભેગા બેહીને ખાતા ડાઇનિંગ ટેબલ પર. આ ગામની બાઈઓને ઘરમાં બેહાડીને તમે ખવડાવતા ડાઇનિંગ ટેબલ ઉપર? અરે હે કઈ બાઈડીને તમે ગોતી આવ્યા હતા? અરે મેં હાવ ઘર નથી કરી લીધું. તમે મને તો કીધું કેમ નહીં ફોનમાં કાંઈ આ બધી બાઈડી કામ કરવા આવે છે એમ? મારા ઘરની કાંઈ વસ્તુ આડી અવળી થઈ હશે ને એટલે તમે બાઈ ભેગા રહેવા વયા જાજો. ઈ કાંઈ મોટી વાત નથી. એમાં કહેવાની ક્યાં જરૂર છે? એમાં કેવું પડે? એટલે હું અહીંયા ઘરમાં હાજર ન હોય અને કોક અજાયણી બાઈડી અહીં ઘરમાં કરીને કામકાજ કરી જાય 15 દી તમને રાંધીને ખવડાવી જાય અને મને ખબર ન હોય હાલે ક્યાંય? હાલે કેમ હાલે કેમ? તો હું એમ કહું છું તમે તમારા ભાઈની ઘરે રહ્યા 15 દી. હાસે ખોટે મને ફોન કર્યો કે મારા ભાઈની ઘરે મજા આવે છે, એક દી તમે આવો. મારા ભાઈએ કીધું જમાઈને બોલાવો, હારું ખાવાનું બનાવી. હાસે ખોટે કીધું ભાઈની ઘરે રાતે ફોન કરતી તેવા 5 દી રાતે તમે ફોન નથી ઉપાડ્યા. તો હું કે ગયો આડાવરો ક્યાં ગયા હોય? ગાલામાં લખેલ નથી મારી બાબતે. ફોન ચાર્જિંગમાં હોય. મોબાઈલ ચેક કરો ને? ના નથી કરતો. એ આપડા ફોન આવે ને તો જ એના ફોન ચાર્જિંગ હોય. બાકી ગમે એનો ફોન આવે એટલે ફોન હાથમાં જ હોય. કા અત્યારે આ હે કઈરો ફોન આમાં તમે? ઈ હમણાં બધું ચેક કરું મારા ઘરની બધી વસ્તુ. બે ત્રણ ફોન આવ્યા પણ ફોન સાયલેન્ટ છે. મેસમાં ધ્યાન હતું. આ મેચમાં ધ્યાન હોય તમારે પાછું કામ ધંધો એવડો રહ્યો ને. હા હોય. હવે કરવાનું શું છે કે ભાઈની ઘરે રોકાવ ગયા તા તો ભાઈએ શું તમને ઘૂઘરો કરાવી દીધો? મારા ભાઈ તો હરખાઈનો ઘૂઘરો કરાવી દીધો ને. મારો ભાઈ તો અમેરિકા ફરવા ગયો તો. તમારી તેવડ છે અમેરિકાના ઓ બોલવાની એ? આ બોલન દે નથી જ તો. આ નો બોલાવો એમાં બર કરવું પડ્યું. અરે તઈ પછી આમાં શું છે?
તમને હવા છે અમેરિકા ગયો તો તારો ભાઈ તો શું કરીએ એવો ન્યા મોથ મારી એવો કઈ શું મારા તું લાખ રૂપિયાનો મેકઅપ Makeup. લઈ આવ્યો. હવે તારો બાપ કે લાખ રૂપિયાનો મેકઅપ નો હેઠીની બેહીને આ તો ભાઈની વાત આવે ને ઉસી ઉસી કરી રાખો હવે તમને કઈ ખબર હે એને મારતા નહીં હો. મામા ના મારો તો કે મારો મામો અમેરિકા મામો તો લાખોમાં એક છે, મારો ભાઈ તો લાખો અને કરોડોમાં એક છે, સમજી હા, ગયા? હા, એક કઈ જ તમારા છે. જેવો લોભીઓ નથી. દેખાડ લાખના હા, બળદ દેખાડો કરવા ને. નીકળે ને એવો. દેખાડો સમજી ગયા? હા આમ જો બધુંય લઈ આવ્યો મારા હાટુ. હે હા. જોવા દ્યો લાખ આ કઈ રૂપિયા અડતા નહીં હો આમાં. હે કઈ અડતા નહીં. આગળ જોઈ દ્યો ખાલી આગેથી જો ને આ લાખ રૂપિયાનો મેકઅપ છે. આને અરે મને એડવા દ્યો ના, આને છે ને જે માણસની તેવડ ન હોય ને એને ટચ કરવાની મનાઈ છે. હે લીલી ઝીણકા, મારો મેકઅપ તોડી નાખશો. એટલે જોવાનું તમને નથી. એ મેકઅપ વાળો છે કે હું વાળો છો મેકઅપ તમને ઓલી બાઈ 15 દી કામ કરવા આવી ઈ વાલી હે, અમે બે વાલા હે, તમને બે તેડવાનું આવ્યા. એ બાઈ 15 દી ને મારું આ કામ કર્યું ઘરનું તમને અમારો ભાઈ અને અમને મારો મેકઅપ. વઈ જાવ પાછા ફાઈન ઘરે જાવ કઈ નો જાય છે ને જાય ભાઈના ઘરે. જવા દ્યો ચાલારાન ઘરે હાલો નીકળો અહીંથી અને જો તમે આ મેકઅપ કરીને હું ગામમાં રખડું ને હા? તમે તો આમ બળતરા નહીં હમાય તમને તો. એ ભાઈ બંધ થઈ જાય ને મેકઅપ કરીને ગામમાં રખડવાની જરૂર ક્યાં છે Makeup અને તને કરીને- ખબર છે લાખ રૂપિયાનો મેકઅપ છે કા હા. હે? લાખ રૂપિયાનો જ મેકઅપ છે, તમને શું ખબર હોય? આમ જો સ્પ્રે લઈ આવ્યો હે તો મને નથી લાગતું તારો ભાઈ લાખ રૂપિયાનો મેકઅપ લઈ દે તારો ભાઈ તેલમાં માખી પડી હોય તોય શું લે હે હા ભલે ને ચૂહી લે ઈ એનો પ્રશ્ન છે, તમને નહોતું કીધું કે તું ચૂહી લે મારી બદલે. હા. સમજી ગયા? હવે તમે જો લાખ રૂપિયાનો મેકઅપ કરીને આપણે બજારમાં ફરશું. હા, ફરો ને, જાઓ ને. ભલે બળતરા ઉપડે. લગભગ તમારો બાપ કૂતરા વાહે દોડશે તમારા ભલે ને. મોઢા જેવા છે લાખ રૂપિયાનો મેકઅપ મોઢે સોટે એવા મોઢા નથી તમારા અત્યારથી બળતરા ઉપડવા માંડ્યા છે, મેકઅપ અમે કર્યો નથી. મોઢા જો ને કારા ગેંડા જેવા છે ને પાછા લાખ રૂપિયાનો મેકઅપ કરશે અમે તો કોંડા કરશું. લાગશો મારા ભાઈએ મેકઅપ લખી હે. પાણી નાખું આને હું પાણી નાખે હાલ. હાલ આપણે અંદર તમે વહેલા. જાવ ને વઈ જાવ હું જોઉં છું લાખ રૂપિયાનો હવે મેકઅપ આઈપીએલ હે ને પૂરો થાય ને તો હારું. આ નકરા અહીંયા જ પડ્યા રહીએ હે, બધાય જોયા રાખે. પણ જાવ ને તમે ભાઈએ લાખ રૂપિયાનો મેકઅપ લઈ દીધો ભાઈ કોઈ દી ઘણી ગુમડે સોપડોમાં કામ નથી આવતું ને ભાઈની જ ઉસી રાખે છે ભાઈ અમને બધી ખબર છે તારો ભાઈ કેવો છે ને એ અને તમને બધાને ખબર જ હશે ને કે હારા હંમેશા બેનનું જ ઉસું રાખે કોઈ દી જીજાજીનું ઉસું રાખ્યું એ મારો હારો મોટી મોટી ને પડીકું મુવો છે હું હે ને ઓલી મારી બેનપણીને ફોન કરી દઉં. હા હાલો. હા જો મારો ભાઈ તો અમેરિકા ગયો તો ને મારા આટલું લાખ રૂપિયાનો મેકઅપ લઈ આવ્યો અને ઈ તો હું મેકઅપ કરીશ ને એટલે મારો જ વટ પડશે. હા અને બધીને કહી દેજે કે કિશોરીએ લાખ રૂપિયાનો મેકઅપ લીધો હે એમ. એ હા. હવે જીણકા હવે કોને કહેવાનું હે? ઓલી તારી ભાઈબંધની માં નથી? હા, એને કહી ઓલી દે. બહુ ફેશન વાળી હે. હા. ઈ તું તાર ભાઈબંધને ફોન કર. એને કહી હે ને મારી મમ્મીએ તો હે ને લાખ રૂપિયાનો મેકઅપ. લાખ રૂપિયા મેકઅપ ફોન તો લગાડ ગાંડા. હલો મારા મમ્મીએ લાખ રૂપિયા વાળો મેકઅપ લીધો મારા મામાએ લઈ દીધો એને કે હવે ઈ મેકઅપ કરીને જ મને સ્કૂલે તેડવા આવશે. હવે મેકઅપ કરીને જ સ્કૂલે લે તેડવા આવશે મમ્મીને સોટા પડશે સોટા હા જોજે અમુક ઈ બહુ વોટ કરે છે તારી. હા. કા એક નંબરનો વાયડો છે. હાલો હવે બધાને ફોન થઈ ગયા ને હવે કે બાકી નથી રહેતું. મમ્મી ઊભી રહે તું શું? તારી બેનપણીને જે ફોન કરી દીધો હા મેં મારા ભાઈબંધને ફોન કરી દીધો હા પપ્પાના ભાઈબંધને હા એને તો પેલા કરવાનો હે. ઈ બધાયને કર, આમાં બધાયના નંબર સેવ હે. હાલે આ રહ્યો કર. હવે આપણે હે ને ઇન્સ્ટામાં લાઈવ થઈ જાય બરાબર અને પબ્લિકને કહી દે હાલે કર આમાં ઇન્સ્ટાગ્રામ. ઓલી ઇફેક્ટ રાખજે ને કે આપણે બે કાળા કાળા આવશું. ઝીણકા આ રાખવી રૂપાળા લાગીને એવી રાખ. જો આ હે બી. એમાં ઓલું મીંદડીનું મોઢું આવે એવી નહીં. જો આમાં ઓલા મોટા મોટા કાન થયા. આ રહ્યો હા બસ હજો આમાં કેવી રૂપાળી લાગ્યું. આ હે હેલો કેમ છો? બોલ. હેલો જો મારી મમ્મીએ કેવો મેકઅપ લગાવ્યો લગાડ્યો નથી, લીધો હે. હા હેલો હવે જો મારી મમ્મીએ લાખ રૂપિયાનો મેકઅપ લીધો લાખ રૂપિયાનો અને હવે અમે છે ને લાખ રૂપિયાનો મેકઅપ લગાડીને આખા ગામમાં ફરવાના હી. તો
તમે ખાલી મારો મેકઅપ તો જોજો હે ને હા હા કોને કર્યો વિડિયો કોલ એ લાઈવ સિસ્ટમ જો આ જો બંધ કરી દો કા ઊભા તો રહ્યો પણ બધુંય બીજાના પૈસા છે અને મને ભરોસો નથી હું તમને બધાને કહું છું તમે વિશ્વાસમાં ન આવતા ના એવું નથી પણ ચાલુ છે બધાય બધાય પણ એમાં 300 જણા જોઈન્ટમાં હે મૂકી દિયો પણ પણ અહીંયા આપણે 3 જણા જોઈટમાં છે હાલ બંધ થઈ ગયું અને આવું બધું ક્યાં આખા જગતને બતાડવાની જરૂર છે કા લાખ રૂપિયાનો મેકઅપ લીધો બહુ તમને વાંધો આવ્યો મારે કારખાનેથી દોડીને ઘરે આવવું પડ્યું મારા ભાઈબંધની વહુનો ફોન આવ્યો તો શું કર્યો તો ફોન એને મેં તો બધાને કરી દીધો તમારે એકવાર ભાઈબંધ ને કરી દીધો એની વહુનો ફોન આવ્યો મને કે ભગાભાઈ હા તમારી ઘરવાળી લાખ રૂપિયાનો મેકઅપ લેવી છે હા મેં કીધું ના અમે નથી લીધો તો એનો ભાઈ લેવો છે પણ લાખનો હોય તો મને નથી ખબર કે લાખનો છે ખાલી 1200 નો છે ઈ બિચારી વાહે પડી એકવાર મને મેકઅપ કરવા દેજો આવું શું કામ રડેલા સળો છો એને કહેતો જો કોઈ બીજી વાર મેકઅપ નો માગે તેની બેની હાડી માંગી હતી મારા ભાઈના લગનમાં તો આપી હતી એને કાર ચંડી મને કે ઇસ્ત્રી વાળે બારી નાખી અત્યારે બેને કે ઇસ્ત્રી કરાવવાના પૈસા હે લુખી ના ના તમે જ દ્યો તારો ભાઈ પૈસા વાળાના પેટનો છે ઈ તો છે જ એકવાર નહીં હો વખત છે હા મને ખબર છે તારો ભાઈ કી માયલો છે ને આ બહુ સારું તમાર કરતા હાથ દરજે હારો હાલે દેવું જ હા, નથી મામો તો મામો છે મામો તો મામો જ છે બળતરા ઘરમાં ને ઘરમાં જ આટલી બળતરા છે હવે હું જમવાનું બનાવવું છે ઉભી રે તો હરખું કેજે પછી કરી નાખ્યા પછી એમ કહીશ ને કે હવે મારે નથી ખાવું થેપલા હા હાલો હે કોને વાત કરી તને એલા ભાઈ બેહીને હેઠો તને ખબર છે કે મેં મારા ઘરવાળીને લાખ રૂપિયાનો મેકઅપ લઈ દીધો ખબર છે તને ભાઈ તું માગસ તો વ્યવહારે 2-3 દિન મોડા થાય એમાં શું ફેર પડે અને મેં નથી લઈ દીધો મારી ઘરવાળીને મેકઅપ એવા રોજ લઈ દઈએ ને હા ઈ મારો હારો ગયો તો અમેરિકા અને એના બેન હાટું લેવો છે મારા હાટું નથી લેવો મારું નામ દીધે રાખો ઘડીક વાર શાંતિ રહે હું હમણાં ફોન કરું તને ઉભો રહે આ મિલિયને કોને વાત કરી ओ ढिंडोरा मेरे पिता है હે हाँ और मम्मी को पूछ के कोई शक સતવારી લે એ શું છે પણ આવું. તારી શું કરો છો ખોટી આવું બધાયને કહેવાની ક્યાં જરૂર છે કીધું તો હું થઈ ગયું કે કોઈ પાસે ઉધાર લઈને કીધું છે ઉધારની વાત ન હોય શેની વાત છે મને ગામના ફોન આવે છે ઈ તો આવે કે બાયડીને લાખ રૂપિયાની લિપસ્ટિક લઈ દેવાની ટેવેડ છે મેકઅપ લઈ દેવાની ટેવેડ છે આખી કીટ લઈ દેવાની ટેવેડ છે હા અને અમે માંગી છી ઈ દેવામાં બર પડે છે આ બધી ફોન શું કામ મીના આ તમે બધાને ફોન કરીને કયો મને અમે તો અમે મારોમાં હોય ને અમે કેસો હજી બધાય કહી આવશું હવે મહેરબાની કરીને આ બધું બંધ કરજો નકર મારે જરાય મેળે ને આવે એટલું યાદ રાખજો હું તમને કહી દઉં મારા જેવી ગુંડી કોઈ નથી હવે તમે કાઈ હોશિયારી બાયરીન તો ગુંડી નથી તું તો ગુંડી મૂવ્યો ગુંડી 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 ગુંગાની ગુંડી આ ક્યાં ગયા બધાય આ ખાલી ખાલી પડ્યો છે એ ભગડી લે કાકા શું ભગડે તું યાર હવે આ હેરાન કરે છે અમને ગઈઢા માણસને મેં ક્યાં તમને બાપા બોલાવ્યા આ તે અત્યારે કિશોરીને લાખ રૂપિયાની ઓલું કંઈક લઈ દીધું લિપસ્ટિક આ મારા દીકરા કેમ છે મજા આવે છે ને બેટા અને આ ઘરમાં ડખો થઈ ગયો કોની રે તને ખબર નથી આ મારી લખુડી હા આ ઉંમરે છે ને એને ગઈડી ઘોડીને લાલ લગા મૂકે એવું કંઈ કે ને એ કે મારે લિપસ્ટિક કરવી એ મારા કાકીને કહેવાય કે આવું ના કરાય તું આ કિશોરીને સમજાવ ને ખમો બોલાવો એ તને કહું એ હા એ ધમા કાકા આવ્યા હે આ પાન લેતે આવો આવો કાકા કેમ છો હારું હો બેટા હારું છે ને હા હો ઓય માં હું શું કહેતો હતો હા. બેટા હા કા આ તો આ ઓલું શું લિપસ્ટિક માખામાં ફરસ હા મારા ઘરમાં છે ને આ તારી કાકી મારી હારે ઝઘડો કરીને વહી ગઈ એ કે મને ઈ કિશોરી જેવી છે ને લિપસ્ટિક લઈ દો નકર હું તમારે ભેગી નહીં રહું પણ ઈ બધુંય થઈને જ લાખ રૂપિયાનું આવ્યું છે તો હવે એવું કોણ લઈ આવી દીએ ને અને વાયનું નથી અમેરિકાનું હે કાકા ભલે લ્યો તમે કોકના ઘરમાં ઘો ખાઈ બેટા હું કહેતો હતો હા કા
ડોહી તો ભાગી ગઈ, ધમકી દે છે કે હું મૂકીને વહી જાય ને. તમને? હે? કા? એટલે મારો કામ ન કરતો. શું જો તું મારે ઘેર આવ હા અને ઓલું આ હું તું લગાડે લપસ્ટિક જે કાંઈ હા, હોય હા. યાર લખોડીને લગાડી જાય ને એકવાર તો શાંત થઈ જાય યાર. એવી થોડી હાલે કઈ મેકઅપ જેવો તેવો નથી, લાખ રૂપિયાનો મેકઅપ છે અને ગમે એની ચામડીમાં લગાડું અને એની ચામડીનો રોગ મને લાગી જાય તો મારે ક્યાં જાવું? ઈ મેકઅપની તો કાકા વાત જ ન કરતા. તમારે 2 ટાઈમ જમવું હોય ને તો મારા ઘરે આવીને જમી જાવ, બાકી મેકઅપની વાત ન કરતા. આંગળીમાં લઈને આમ કરતા ન હાલે. ઈ નો હાલે, ઈ આખો મેકઅપ જ કરવો પડે. પણ તમારે ક્યાં આવું ગામમાં બધે હરગાવાની જરૂર હતી અને પાછી કાકાને કહેશ કે ઈ સાંભળીમાં ન હાલે તો તારો ભાઈ હું તારો ગાલ કાપીને લેતો ગયો તો અમેરિકા. હે અને મુના બેહો ને એ છીની તમને બેને કાંઈ ખબર કોકના નથી. ઘરમાં હગાઈતું હગાયું. મને કેટલા જણાના ફોન આવ્યા, કાકા એ કે બાયડીને લાખ રૂપિયાનું મેકઅપ લઈ દેશ, લિપસ્ટિક લઈ દેશ અને અમારા પૈસા નથી દેતો. આવું જો પણ તમારે એને કહેવાય કે તારે હું આ ઉંમરે લિપસ્ટિક કરીને જાવું, તમે એને 2 શબ્દ કહી ન કહો. મેં કીધું એને તો કે બસ એક જ વાર લઈને બેઠી ગઈ. હું તો એટલે જ નોખી થઈ ગઈ. કિશોરી. એક કાકીજી હાહુ અને એક મારી હાહુ, બેયને મારી એટલી ખોચરાઈ આવતી હતી ને મને ઈ બેયનો સ્વભાવ જરાય નથી ગમતો. અમને નથી અને ગમતો. આપણું ઘર જ એવું છે, જણ એકે કાંઈ બોલી જ નથી શકતા ઊંચા અવાજ. મારો આવા દ્યો. એને કહી દેજો હો, તમે નહીં મળે મેકઅપ અર્જન્ટ કર. મારી વાત સાંભળો. એ હવે કાંઈ ન કરે. મારા કાકી બજન ડબલી લઈ ગયો, હું ઘેર રાખે બેઠા બેઠા. હવે તમે હું હાશું કહું, ઈ લઈ દેવો ને તો એ રાજી થઈ જાય. અને કાંઈ એમ કહી દો કિશોરીને બહાર ગયા હે, એમ વાત ન કરતા હું ત્યાં ગયો તો. અને બજન ડબલી લેતા જાજો. કી લે હો ઈ ને હું તમને કહી લ્યો, ગુલાબ સાપ આવે ને ઈ બજન લ્યો, એ દાંતે દેવાય નાકમાં હુંકાય. અને તમે ન હુંકતા જાઓ. હો, અને મેં કીધું ઈ ભૂલાય નહીં. ભાઈ કઠણાઈ મારી છે, મારો હારો મરી ન ગયો ક્યાંય, ખટારાને જોટામ ન આવી ગયો. તેની બેનને મેકઅપ લઈ દીધો. पी गए होठ तेरे प्यासा दिल मेरा करे तुझको प्यार ओ मैं तो લગાડ્યું, હવે મારા પપ્પાને લગાડી દો, ઈ કેવા લાગે. હાય હાય, અર્રે, મારો મેકઅપ તને કોણે આને કાંઈ કીધું તું મેકઅપ કરી દે એમ? કેવા લાગે? કેવો લાગે ગાંડીના પેટના? તમે કેવા લાગે મમ્મી? મેં કહ્યું આમ તમારું જો બાઘડ બિલ્લા જેવું કર્યું હે મોઢું. આવું ક્યાં લગાડવાની જરૂર છે? મારે ચેક કરવું હતું, લાખ રૂપિયા ચેક કેવા કરવાની કેમ આદ્યો? આ એક તો ચેક કરે છે, આખા જગતમાં વાવલો કર્યો, વાવલો કરી નાખ્યો છે. મૂકી દે તો આ બધાય બધાય. આવું એને લગાડવાની શું જરૂર હતી? કેટલું મોંઘું આવે છે ખબર પડે છે? મારે ચેક કરવું હતું એટલે કેવા પપ્પા લાગે, હું કેવું લાગુ. ચેક મારામાં કરવાનો હોય, તમારા બેયને પૂછે ચેક કરીને. પણ આવું દેવાય જ નહીં, તારા બાપને કબાટ ઉપર રખાય. પણ આખું બોક્સ લઈ લીધું બુદ્ધિ વગરના. અરે. આવો ને આવો રહ્યો. કેવું કરમ મને વગરનો, હા, મારે હવે આ બધું જોતો ખરા. ઓહોહોહો, આટલું સરસ મેકઅપ મને આપશો કરવા? એમ હું થોડો કોઈને કરવા આપું? આ મેકઅપ તો હે ને મારો ભાઈ હે ને અમેરિકાથી 1 લાખ રૂપિયાનો લઈ આવ્યો હે મારા હાટુ. પણ એમ નહીં, આ તો બે જણ છે ને એણે કર્યો તો આવો સરસ લાગે. એમ. મને તો કેવું મસ્ત લાગે. આમ નહોતો કરવો, આને કરી દીધો. અને આનો ભાઈ મરી ન ગયો કે જોટામાં ન આવ્યો અમેરિકાથી, કા પ્લેનમાંથી પડી ન ગયો, એની ડોહી આટો ગુડી આવ્યો. અને બેન આખા ગામમાં ધજાગરા કરી મૂક્યા છે, માં દીકરાએ બે ફોન કરીને. એમ નહીં, મારે હમણાં મારા ભાઈના મેરેજ આવે તો મને આપજો ને મેકઅપ કરો. લેતા જવા લ્યો બધું. 10 ના. ઈ કાંઈ મફત નથી આવ્યો. જો તાર ખાવું હોય ને તો 2 ટાઈમ આવીને ખાઈ જજે. બાકી હું કોઈને મેકઅપ તો આપીશ જ નહીં. મેકઅપ આઠું મારે ગમે એવા સંબંધ બગાડવા પડે ને તો બગાડો અત્યારે છું. બાકી મેકઅપ તો હું કોઈને નહીં આપું. જે કેટલા હારા છે તારા કરતા, તેને શોપ છે મેકઅપ. આ લેતા જાવ, લીધા ના. તો તમે લઈ ગયો લાખ રૂપિયાનો. છે તો હું મારો દઈ દ્યો હો મેકઅપ. લઈ ગયો. આ હું કામ આવે દ્યો ને તને આ હતી તો શોપ. સંબંધ લાખનો પણ આ મેકઅપનો વ્યવહાર નહીં હો. મારે મોઢાને દઈ નાખ્યા સમજો, તાવડી જેવું કરી દીધું. આટલો સારો મેકઅપ એની પાસે આવી ગયો છે પણ એને પાવર તો જો હમાતોય નથી. અને આ મેકઅપ હું એની પાસે નહીં જ રહેવા દઉં. અને જો હું આ મેકઅપ માટે શું કરું ને ઈ. આ તારી માએ આ મેકઅપ તારા મામાએ લઈ દીધો છે ને, હા, આના કરતા તમે વેકેશન કરવા ન મળ્યા હોત ને તો સારું હતું. આ મેકઅપ એટલા હેરાન કર્યા છે. પણ તું જો હવે કેળકા, હા. આ તારા બાપ ઉપર તો મને જરાય વિશ્વાસ નથી, બરાબર? તો બીજાનું ઘર માંડી લે ને, વિશ્વાસ ન હોય તો. આ મેકઅપનો ડબ્બો તારે હાચવવાનો છે, તારી જવાબદારી. હોપીને જાવું ને આમાંથી કાંઈ લિપસ્ટિક લાલા કરતો નહીં.
ડબ્બાને છે ને એકદમ હાંચવીને રાખવાનો છે. પાક્કું. કોઈ અડવું જોઈ નહીં. પાક્કું. હો હું હમણાં આવું છું. અને ક્યાં જવું છે? હું હમણાં કપડા આવો મેકઅપ લઈ આવ્યો હે મારો ભાઈ, તો એવા કપડાય પહેરવા તો પડે ને. આવા થોડા કપડા આલે એટલે હું જાઉં હું કપડા લેવા અને થોડીક શાકભાજી લેતી આવું. ચીડકા મારો મેકઅપ મૂકીને ક્યાંય આવો જાતો નહીં. અમુક માણસો છે ને ઘરમાં ઈ સારા નથી. ઓકે. હો? હા, અમુક છે ને એ વધારે સારા થઈ ગયા હે. ઓકે. અને એનું બધું ન માનતો, તો કે માનું કેનું માનું? બાપનું મનાય. દુનિયા કેને દેખાડી? નાય. મેં દેખાડી છે. આવડો મોટો મેં તને કર્યો, બધોય ખર્ચો હું તારો કરીશ, તારા લગ્ન હું કરી દઈશ, તમને બે માણસ તારી વહુ આવશે ને એટલે ગાડી હું લઈ દઈશ, તારી માં નહીં લઈ લઈ. દીધી. અત્યારે ગાડી એક જ એવડો છો? હા આવડે. હા ગાડી લઈ દીધી. આવડે. હે આવડે ગાડી. શું આવડે હે? આવડે એરવડતા. મારી વાત સાંભળ, હું તને વાત કરું. હા બોલો. તડકો બહુ છે, હે? તડકો બહુ છે. હા તો. કહેવાનું એમ છે કે ઉનાળો છે ને, હા. તાર મામાને ત્યાં કેવા ગોલા મળે હા. એવા આપણે શેરીને ખૂણે થયા હે. હાલો ને. પણ એમને હું ન આવું, તું એકલો જા મારી દીકરા, પૈસા આપું. તારી માં નથી ને તો આપણે બાપ દીકરો બે ખાઈ લે ગાય કા. હાલો જલ્દી લો. હે હાલો. જા. હાલો. અને કેટલા વાળા લઈશ? કેટલા વાળા લો? 200 વાળા. નહીં 200 વાળા એવા સસ્તા ગોળા નથી, 250 નો એક આવશે. હા ભલે. હો એટલે 500 ના બે. અને ગાયા ઘા લઈને આવજે, આપણે બાપ દીકરો ખાઈ લે. ઉપર આયા હા. ઈ ઓલું મુક્ત છે બસ ના, ના, ઈ ના. હું તને વાત કરું. હા, આ કેવું લાગે ખબર તને? કેવું? ઓલા બસ સ્ટેન્ડમાં સિંગ રેવડી નો વેચતો હા. એવું લાગે. મુક્ત જાય કરે. ભલે ના ના લાખ રૂપિયા. પણ મારે ક્યાં કરવું છે? ના ના ઈ હાથી રાખવું મમ્મીએ કીધું ઈ. પણ મારી વાત સાંભળ, હું ના પડી તમને અડવડી ના પડી. થાય ને મારી દીકરી. ના ના હું જાઉં. અરે રે, મને મનથી એમ હતું 500 રૂપિયા આપું મેકઅપની પેટી અહીં મૂકતો જાય ને તો હું અહીંથી હગે વગે કરીને કંઈક નાખી આવું. પણ એટલો એની માનો પઢાવેલો છે કે મારા 500 લેતો ગયો અને એની માની મેકઅપની પેટી લેતો ગયો. પણ હું તો ભગવાનને એક પ્રાર્થના કરું, ભલે પેટી લઈને ગયો પણ એ પેટીનું ક્યાંક ધનોત પનોત નીકળી જાય ને તો હું કુદરતને માનું, તો મારી કિશોરીને ખબર પડે કે કેટલી વિયવ હો થાય. ભાયડાના જીવ બારવા કરતા પાયરકાના જીવ બરાય. તો તમને કહું બોલાવતી નહીં મને. પણ મારે તમને બોલાવ નથી, પણ હું આમાં છે ને 3 જોડી કપડા લાવીને એટલા મસ્તીના ને હવે ઈ કપડા પહેરીશ અને પછી છે ને મેકઅપ કરી અને મોલમાં જઈશ. ભાઈ જા ને, મને બોલાવી નથી ગમતી. નીકળ ખાયા તો કા પોસ. ન બોલાવી ગમત કાંઈ ને, મને તમને નથી ગમતા. બાયડી છો બલાસો ડાકણ. તમને કહું આ ઝેડકો તો ઘરમાં છે જ નહીં અને મારો મેકઅપ નથી ગયો ક્યાં? મેકઅપ કેને આપ્યો તો? ઝેડકાને. તો મેં પછી જીણકાને 500 રૂપિયા આપ્યા. મેં તડકો બહુ છે, જા ગોળા લેતો. જીણકો ગોળા લેવા ગયો. પણ તમે ક્યાં ગોળા ખાધા વગરના રહી જાતા હતા? લે લે જા, એ કા રોવાસ ઝીણકા? આ બે જા. અને આ મેકઅપનો ડબ્બો ક્યાં ગયો મારો? તમે શું વાત સાંભળો? પપ્પાએ હમણાં 500 રૂપિયા આપ્યા તા ગોલા લેવા. હા? તો હું ગોલા લેવા ગયો ને હા. તો મેકઅપ નો ડબ્બો સાઈડમાં રાખ્યો અને ગોલા દીધા. તો અહીંયા જઈને ગોલા લઈને આવ્યો તો મેકઅપ નો ડબ્બો ખોવાઈ ગયો. એમાં મારો મેકઅપ ચોરાઈ ગયો. આઈશ મેકઅપની બળતરા તો ગઈ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફે કિશુડી અને મેકઅપનો મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.